આપણે ટાંકો વિસરવાનું કામ આપી દીધું છે અને ટાંકા વિસરવાનું તો ટાંકા ભરવાનું છે. તો હું તાવડમાં હેલિકોપ્ટર જોવા હાટું હું અહીંયા આવ્યો છું. તો હવે હું પાછો અહીંયા આવી ગયો ને હવે હું ભરવાનું ચાલુ કરું છું પાણી. તો હવે હા તો તમને મળું આ ટાંકો ભરાય પછી મળું સ્કૂલે જવાનું ટાણે. હવે હું ટાંકામાં પાણી ભરીને આવી ગયો હું અને તો હવે થોડુંક ટીવી જોઈ અને નાહવા જાય અને પછી તમને મળું. બાય બાય. તો નાઈ ધોઈને બાપતા જેવા આપણે મિસ્ટર ઇન્ડિયન એકેડના વિડીયો આલે છે અને હવે આપણે વિષય ભરવાનું બાકી છે બેગમાં ચોપડા. તો હવે આપણે વિષય ભરી લઈએ. તો હવે આપણે વિષય ભરીને મળું તમને વિષય ભર્યા બાદ. તો મેં વિષય ભરી લીધા છે સ્કૂલમાં અને જમવાનું બાકી છે એટલે હું હવે જમીન અને સ્કૂલે જઈને પછી તમને પાછું મળું. તો મિત્રો તો અત્યારે હું સ્કૂલે જાઉં છું અને હું સ્કૂલે આવીશું ત્યાં સુધી મારો કેમેરામેન એના ફોનમાં વિડીયો ઉતારશે. તો હું જાઉં છું સ્કૂલે. બધાને બાય બાય. કેમ છો મિત્રો? તમે મજામાં? આઈ હોપ કે તમે મજામાં જશો. હવે સુજલ ગયો છે સ્કૂલે અને સ્કૂલેથી આવ્યા બાદ જ આપણે સુજલને મળીશું. અને તમે વિચારતા છો કે આ કેમેરો લઈને હાથમાં પકડીને કોણ ઊભું છે? તો ગાઈઝ હું છું સુજલનો નવો કેમેરામેન. સુજલે મને હાયર કરી લીધો. મારી વધારે માહિતી જાણવી હોય તો આની આગળનો વિડીયો જોઈ લો સુજલની ચેનલમાં. તેમાં તમને બધી જ માહિતી મળી જવાની છે. સુજલ આવી જશે પછી જ હું તમને મળીશ. તો તમને બધાને બાય બાય. મારે હજી એક વાત કેવી હતી કે તમે સુજલને સપોર્ટ કરતા રહેજો અને સુજલની ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે આપેલું બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. તમને બધાને બાય બાય. હવે આવી ગયું છું હું ઘરે અને હવે હું ખાઉં છું મેન્ટોસ. તમારે ખાવી હોય તો આવતા રહ્યો. મિત્રો હવે આવી ગયું છું હું અગાસી ઉપર ને હવે આપણે એક નવી વોચનું અનબોક્સિંગ કરવાના છીએ. તો આ છે આપણી વોચ. ચાલો આપણે આનું અનબોક્સિંગ કરીએ. મિત્રો આ છે આપણી નવી વોચ. ચાલો આનું આપણે અનબોક્સિંગ કરીએ. ઓ નો, નવી વોચની તો પથ્થારી ફેરી નાખી. તો મિત્રો હવે આપણે આને ધીરે ધીરે બહાર કાઢીએ બાકી પાછી પડી જશે. તો મિત્રો આ છે આપણી નવી વોચ. તમે જોઈ શકો છો આ નવી વોચ આપણી. તમે કમેન્ટમાં કરજો કે આ કેવી વોચ લાગી. અને આ વોચ તો સારી જ લાગે છે HMTM ની. ઈચ્છા હતી કે સુજલને પણ આવી વોચ ગિફ્ટમાં આપવું પણ સુજલ મને પૈસા આપતો નથી એટલે હું સુજલને પણ ગિફ્ટ નથી આપતો. મને હતા કે આ ઘડિયાળ બહુ સસ્તી લાગે છે પણ આ ઘડિયાળ પૂરેપૂરા 150 રૂપિયાની હો. એટલે ઘડિયાળ સસ્તી છે સાબિત થઈ ગઈ કારણ કે આનું બધું વોરંટી કાર્ડ પણ આપ્યું છે. તો આ છે મિત્રો આનું વોરંટી કાર્ડ. તો આ સસ્તી ઘડિયાળ ભેગા જ આવો વોરંટી કાર્ડ આપે છે. મિત્રો મેં પહેલેથી છે ન્યૂ ઘડિયાળ ને આ છે ન્યૂ ઘડિયાળ. તો હવે હું સુજલની વેઇટ કરું છું કે સુજલ ક્યારે મને સાથે વ્લોગ ઉતારે. હું જાઉં છું નીચે અને આ છે ઘડિયાળનું બોક્સ અને હું જાઉં છું નીચે. તમારે સામેનું વ્યૂ જોવું હોય તો એકવાર જોઈ લ્યો. આ છે સામેનું વ્યૂ. અને આવા તડકાનો હું ઉનાળાનો બારો રખડું છું. ઉનાળો તો નહીં પણ શિયાળો અગાસી ઉપર આટા મારું છું. તમે દુઆ કરજો કે મને લૂ ન લાગી જાય. બાકી સુજલના વિડીયો પણ ઉતારી દેશે. સામે ઓલી ગાય બતાતી છે ત્યાં જ છે સુજલનું ઘર. આવી છું હું નીચે અને આ છે આપણું ઘર. જોઈ લેજો બહુ નાનું છે. સબસ્ક્રાઇબ કરી દો એટલે મારું ઘર પણ મોટું થઈ જાય. તો ગાઈસ અમે આવી ગયા છીએ આંગણવાડીએ અને આંગણવાડીએ સુજલભાઈને આપણે કામ કરાવી દીધું છે અને હવે આપણે ગાડી લઈને આવ્યા છે. તો ગાડી સામે પડી જોઈ લ્યો તમે. તો આ છે અમારી ગાડી. હવે અમે ગાડી લઈને ઘરે જવાના છીએ. તો સુજલભાઈએ કામ કરી લીધું છે. તાળું મારે હજી જો એટલે આપણે સુજલભાઈને કામ કરાવ્યું કારણ કે આપણે પૈસા તો આપતા નથી કઈ હાયર કર્યા. અમે અત્યારે ગાડી ચલાવી રહ્યા છે ને સુજલે વાહ બેહાડી દીધો છે. મારું ઈચ્છા હતી કે સુજલને ઊંધા બેહાડું નાના છોકરાને જેમ. પણ સુજલ કે ના રે ના હું મોટો થઈ ગયો. પણ સુજલ હજી નાનો જ છે કારણ કે એને ગાડી હજી આવડતી છે ને. આવડે જ છે હો. ગાઈસ અમે હવે મેઇન રોડ ઉપર આવી ગયા છીએ. તો હવે હું તમને ઘરે જઈને જ મળું. તો તમને બધાને બાય બાય. અમે આવી ગયા છે ઘરે અને હવે સુજલને હું ઘર ભેગો ઘા કરું સાલે ઘરે અને હવે હું પણ જાઉં છું ઘરે. તો બાય બાય. તો હું અને દક્ષ આવી ગયા છીએ ઘરેથી અને હું અહીંયા અત્યારે આપણે અમિતભાઈના વિડીયો જોઉં છું. એનો પાર્ટ ઓલો 2 હતો કયો શું કેવું આપણે. હા તો ભાઈ આપણે એ જોઈ છે અત્યારે. હા તો એ જોઉં છું અત્યારે અને હવે હું બેસી જાય જમવા. જોકે હજી તો 7 જ વાગ્યા છે. તો મને જમવાનું બની ગયું એટલે મને ભૂખ લાગી ગઈ એટલે હું જમી લો. મળું તમને જમીને. તો જમવાનું તૈયાર કરી નાખ્યું એમ. અહીંયા રોટલી છે, અહીંયા સેવનું શાક છે, છાશ છે અને આ થાળી વાટકો અને હું તમને મળું જમીને પછી.
મિત્રો તમે જમી લીધું છે અને હવે હું અહીંયા બહાર સાઈડ માટો મારવા આવી ગયો છું કેમ કે દક્ષભાઈ જમે હે આપણા કેમેરામેન છે એટલે એ મારી કેમેરામેન કે આપણે બ્લોગ શૂટ કરશે અને એ આગળ જ જવાનો તો તમારા સપોર્ટથી બચી ગયો તો તમે સબસ્ક્રાઈબ ને આજના બ્લોગમાં બન્યા રહેજો. દક્ષભાઈ આવે એટલે પાછી આપણે ધમાલ ચાલુ કરવાની જ છે અને આજના બ્લોગમાં બન્યા રહેજો કેમ કે આજનો બ્લોગ એ ખાસ છે કેમ કે હું મોટા બ્લોગ ઉતારવા માંડ્યો છું. બાકી મારા મિની બ્લોગ અને શોર્ટ્સ જ આવતા હોય તો વધારે પડતા તમને શોર્ટ્સ અને મોટા બ્લોગ જ જોવા મળશે અને મિની બ્લોગ તો બન્યા રહેજો આજે આ વ્લોગમાં. તો ત્યાં દક્ષભાઈ મેં આગળ ફોન કર્યો હતો તો એ 15 મિનિટમાં આવે છે અને તો એ કે 15 મિનિટમાં આવું એટલે એણે કીધું છે ને આજે દક્ષભાઈ હું સ્કૂલે જતો તે દક્ષભાઈ મારો વિડીયો મારી બ્લોગ કરી છે. મેં એને કીધું જ છે કે જ્યારે હું સ્કૂલે જાઉં ત્યારે તમારે મારો બ્લોગ ઉતારી દેવાનો એટલે એ તો હવે મારો દર વખતે બ્લોગ ઉતારવાના જ છે એટલે હવે તો એ મારા કેમેરામેન છે પણ પૈસા તો લેતા નથી કેમ કે મારા ભાઈબંધ છે એટલે ટૂંકમાં કહું ને એમ તો મેં એને હાયર કરી લીધા પૈસા વગર કેમ કે મારા ભાઈબંધ છે. તો હવે આપણે બન્યા રહેજો આજના બ્લોગમાં. બાય બાય. અને દક્ષભાઈ મારા કેમેરામેન કેમ છે તમારે જોવું હોય તો તમને અહીંયા એક ફોટો આવતો હોય છે વિડીયોનો તો એ વિડીયો તમે મારી ચેનલમાં જઈને વ્યૂ કરી લો અને વિઝિટ કરીને તમે જોઈ લેજો કે કેમ મારા છે કેમેરામેન કેમ કે મારો ફોન બહુ હલતો હતો તો એક જણાએ કોમેન્ટ કરી હતી હું કોમેન્ટ બધાની વાંચું છું. એક જણાએ કોમેન્ટ કરી હતી કે એક તમારો કે ફોન ક્યાંક બહુ હલે છે તો ક્યાંક મેં કીધું કે તો હું કેમેરામેનને રાખી લઈ એટલે મેં દક્ષભાઈને કેમેરામેન રાખી લીધા છે. હવેથી મારા કેમેરામેન છે અને અમારા વિશુભાઈ આવી ગયા છે અહીંયા. જય માતાજી ડાયરો. જય માતાજી. તો હવે આપણા વિશુભાઈ છે જો ફોનમાં ચેટ કરે બહુ ન હોય એટલે હું કેવું છું તમે ભાઈ ઘરે જાવ મોડું થઈ જો ભાઈ ઘરે જવાનું વાત કરે છે દાવ દેવા ઘરે ચાવી ચડાઈ દો ઉપર જો ચાવી ચડાવી જો કેમ ચાવી ચડાવો ભાઈ. હાલો જય માતાજી. બાય બાય. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. સારું હાલો साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा. દક્ષભાઈ આવી ગયા છે. દક્ષભાઈ કરી દો કેમ ભાઈ મોઢું નથી કામ કરતા चुप कर बे कुत्ते. નાની વાત એક વાર કરી લ્યો હું પૈસા આપ દે પણ કેટલા આપણે તમારા સબસ્ક્રાઈબર છે ને કાંઈ વાંધો નહીં 500 રૂપિયા આપજો ને તોય ગણાય જવાય. સારું હાલો દક્ષભાઈ આવી ગયા પૈસા અત્યારથી શું કરો મારો પગાર તો આવવા દો એકવાર કા તમે જેટલા ફોન બધામાં સબસ્ક્રાઈબ કરી દો અને મારી યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ જાય એટલે આપણે ભાઈને પગાર આપવાનો તો 5000 થી કાંઈ ન થાય. પેલો સ્ટાર્ટિંગ પગાર 30,000 એમાં તમારે 10,000 જોઈશે એમ થોડું હાલે કા મોનેટાઈઝ તો થવા દો. સારું હાલો તો મળું પછી. પૃથ્વીરાજભાઈ આવી ગયા છે અને આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ. મારો કેમેરામેન પોતાનો વિડીયો ઉતારે છે બાજુમાં તો તમને બધાને